નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્થિતિ ખૂબ દયનીય છે. એક રીતે કહીએ તો દર્દીઓ સારવાર લેવા માટે સિવિલ હોસ્પિટલ જાય તો છે, પરંતુ નવી સિવિલ હોસ્પિટલને મરમ્મતની જરૂર છે. નવી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની સામે હોસ્પિટલમાં જવાનો જે રસ્તો છે ત્યાં એકાએક સીલિંગના પોપડા પડવાના શરૂ થઈ ગયા. ડાબી સાઈડ ઉપર આ પોપડા પડ્યા હોય, મહદઅંશે અહીંથી દર્દીઓ અને તેમના પરિવારજનો પસાર થતા હોય ત્યારે તેમને ઈજા થવાની પણ શક્યતા છે. 4 થી 5 જેટલા દર્દીઓને સંબંધિત ત્યાંથી પસાર થઈ રહ્યા હોય, સદનસીબે તેમની આગળ જ આ સીલિંગના પોપડા પડી ગયા, જેથી તેઓ ઊભા રહી ગયા. માની લો કે જો તેઓ આગળની તરફ હટે તો માથાના ભાગે ગંભીર ઈજા થવાની પૂર્ણ શક્યતા રહેતી. સુરત સિવિલ હોસ્પિટલમાં મહિનામાં એકાદ વાર ગમે ત્યાં સીલિંગના પોપડા પડવાની ઘટના બન્યા જ કરે છે. કેટલાક આઈટીઆઈ એક્ટિવિસ્ટો સુરત સિવિલ હોસ્પિટલની સ્ટેબિલિટીને લઈને પણ અનેક વખત માહિતી માંગી ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલમાં છાશવારે પોપડા સીલિંગના ખરતા રહ્યા છે, ત્યારે સંબંધિત વિભાગે પણ ગંભીરતાથી આ ઘટનાને લેવી જોઈએ. અથવા એવું કહી શકાય કે કોઈ મોટી હોનારત થાય પછી તંત્ર જાગે. સંબંધિત વિભાગે તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલની મરમ્મત માટે નિર્ણયો લેવા જોઈએ.